જય હિન્દ સાથીઓ, આપણા દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસને ગયાને હજુ સમય થયો નથી અને ફરીથી એક નવો વાયરસ ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસની એક કહેર જોવા મળી રહી છે. લગભગ અરવલ્લીના વિસ્તારમાં, બનાસકાંઠાના વિસ્તારમાં અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપણને ચાંદીપુરા વાયરસથી ઇન્ફેક્ટેડ બાળકોના કેસ જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ એ એક સૌથી પ્રથમ મહારાષ્ટ્રના એક ગામડા ચાંદીપુરા ગામમાં પહેલાં જોવા મળ્યો હતો. એના પરથી એનું નામ ચાંદીપુરા વાયરસ કહેવામાં આવ્યું છે. આ વાયરસ એક સેન્ડ ફ્લાય એટલે કે એક જીવાત કે જેને આપણે મચ્છર પણ કહી શકીએ, એનાથી ફેલાય છે. અને આ મચ્છર છે એ સિઝનલ છે. જ્યાં ગંદકીવાળો વિસ્તાર હોય કે જ્યાં દિવાલોમાં તિરાડો હોય, ખાડાઓ હોય, ત્યાં એ જે સેન્ડફ્લાય છે એ હોય છે અને એને કરડવાથી નાના બાળકોમાં આ વાયરસ થાય છે. આ વાયરસના મેઇન લક્ષણો કહેવા જઈએ તો તાવ આવવો, ડાયરિયા થવા, વોમિટિંગ થવું અને એન્સેફેલાઇટિસ એટલે કે સેન્સ ઓફ ડિલેરિયમ થવું, પછી બેહોશ થઈ જવું. આવા ગંભીર લક્ષણો ખૂબ જ ટૂંક સમયમાં જોવા મળે છે અને પછી મૃત્યુ પણ થાય છે. આપણે ઘણા બધા દર્દીઓના મૃત્યુના સમાચાર દરરોજ ન્યૂઝપેપરમાં સાંભળીએ છીએ. દુઃખની વાત એ છે કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ એવું ઠોર કદમ ઉપાડવામાં નથી આવ્યું જેથી કરીને વાયરસના ટ્રાન્સમિશનને અટકાવી શકે. જેમ કે એવા કોઈ ગંદકી દૂર કરવાના કોઈ પ્લાન નથી બનાવવામાં આવ્યા કે બીજું આઈડિયલી એગ્રેસિવલી દવાનો છંટકાવ કરવો જોઈએ તો પણ આ વાયરસ મરી શકે છે. કેમ કે આ વાયરસ એવો છે કે જે કીટાણુના કરડવાથી થાય છે. આ કોઈ કોન્ટેક્ટ ટ્રાન્સમિશનથી થતો નથી. જેમ કે મેલેરિયા થાય અને મેલેરિયામાં આપણે દવાનો છંટકાવ કરીએ તો પછી એ વાયરસ મરી જતો હોય છે. તો અત્યાર સુધી આ તંત્ર છે, આ સરકાર છે, એ એવું લાગે છે ઊંઘમાં છે, એમને કોઈ ફરક નથી પડતો. હમણાં અહીંયા બનાસકાંઠામાં વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી છે તો લગભગ જોવા જઈએ તો સરકારની દર બીજા અને ત્રીજા દિવસે મિટિંગો થાય છે, પણ આ વાયરસના કારણે ગરીબ પ્રજાના, ગરીબ માણસોના આટલા બધા મોત થાય છે. એની સામે હજુ સુધી કોઈ એવા પગલાં લેવામાં આવ્યા નથી કે જેથી કરીને આપણને એમ થાય કે ના, આપણી પોતાની સંવેદનશીલ સરકાર છે જે કામ કરી રહી છે. તો હકીકતમાં ભાજપ સરકારના રાજમાં તમને રસ્તામાં ખાડા પડે, તમારા પુલો પડે, નકલી કચેરીઓ ખોલે, નકલી ધારાસભ્ય બને અને કોઈ પણ પ્રકારની બીમારી આવે તો એ તંત્ર હંમેશા હાથ ઊંચા કરીને ઊભું રહેશે. આપણે આપણી રીતે કરવાનું હોય છે. તો હું વિનંતી કરું છું કે આના માટે સરકારને છોડી અને આપણે બધાએ આપણી ધ્યાન રાખવું પડશે. તો કોઈ ગંદકી ના કરીએ, ગંદકી હોય તેની સફાઈ કરીએ અને ઘરની આજુબાજુ દવાનો છંટકાવ કરીએ. નંબર 2, હવે આરોગ્ય ક્ષેત્રમાં આજે આટલી બધી બેરોજગારી હોવા છતાં આરોગ્ય ક્ષેત્રમાં ઘણી બધી સરકારી ડૉક્ટરો માટે જગ્યાઓ ખાલી છે, પણ એની ભરવાની કોઈ વાત નથી. આમ જોવા જોઈએ તો PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધી 630 જગ્યાઓ ખાલી છે જે કોઈ ભરવાની વાત નથી. ક્લાસ 1 અધિકારી એટલે કે કન્સલ્ટન્ટ લેવલે અમદાવાદ અને રાજકોટ મેડિકલ કોલેજોમાં 60 જેટલી જગ્યાઓ ખાલી છે, એ પણ સરકારને ભરવામાં કોઈ રસ નથી. બીજું કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અત્યારે જોવા જઈએ તો 1327 કે 26 જેટલી રિક્વાયરમેન્ટ છે. એની સામે ખાલી 127 માણસો જ કામ કરે છે. એનો મતલબ કે 1249 એટલે કે 92% હેલ્થ વર્કરોની ખોટ છે. જો એક બાજુ બીમારીઓ વધે છે, એક બાજુ બેરોજગારી છે અને એક બાજુ તમે ભરતી કરતા નથી, તો એનો મતલબ એમ છે કે સરકારને લોકોની સેવામાં જરાય ગંભીરતા નથી. એમને ખાલી પોતાની પાર્ટીના ગ્રાફ કઈ રીતે આગળ વધે, લોકો કઈ રીતે દુઃખી થાય અને કઈ રીતે કોંગ્રેસ કે બીજી અન્ય કોઈ પાર્ટીના ધારાસભ્યોને તોડી અને પોતાની પાર્ટીમાં લાવવા, એના સિવાય એમનો કોઈ એજન્ડા નથી. તો હું સરકારને આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે સાચા અર્થમાં સંવેદનશીલ બનો અને ચાંદીપુરા વાયરસ માટે જે પણ ખાલી જગ્યાઓ પડી છે હેલ્થકેર સિસ્ટમમાં ત્યાં એ ફિલઅપ કરો અને એવા ઇન્ટરવેન્શન લો કે આ કહેરમાંથી બાળકોને બચાવી શકીએ, જીવ બચાવી શકીએ અને એક સારું ગુજરાત બનાવી શકીએ. અસ્તુ ભારત માતા કી જય.